હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડીકે કિચન। આજે આપણે સુરતી ચીઝ પનીર ગોટાળો બનાવવાના છીએ, તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। એના માટે 5 થી 6 ટમેટાં લઈ લીધા છે। તેને આપણે અડધા અડધા કરીને ચોપરમાં ચોપ કરી લઈશું। હવે બીજા અડધા ટમેટાની સાથે એક કેપ્સિકમ પણ એડ કરી દેવાનું છે। આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે, તો આપણે તેને એક બાઉલમાં કાઢી લઈએ। હવે એક પેનમાં 4 ચમચા તેલ લઈ લેવાનું છે। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં થોડું જીરું એડ કરીશું। પછી તેમાં હળદર થોડી એવી જ નાખવાની છે। 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખવાની છે। તીખું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો। 2 મિનિટ આદુ મરચાં સાંતળી લઈએ, પછી આપણે પેસ્ટ એડ કરી દેવાની છે। પછી તેમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું। હવે તેને મિક્સ કરીને 5 મિનિટ માટે ચડવા દઈશું। 5 મિનિટ પછી તેને એકવાર આપણે મિક્સ કરી લેવાનું છે। પાછું તેને 5 મિનિટ ચડવા દેવાનું છે। ટમેટાં આપણા સોફ્ટ થઈ ગયા છે, તો આપણે તેને એકવાર પોટેટો મેશરથી મેશ કરી લઈશું। પછી તેમાં 1/4 ચમચી ગરમ મસાલો, 1 ચમચી પાઉંભાજી મસાલો, 1 ચમચી કસૂરી મેથી, બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈએ। પછી તેમાં અડધી ચમચી જેટલું ધાણા જીરું, ટમેટાના ટેસ્ટને બેલેન્સ કરવા માટે એક નાની ચમચી જેટલી ખાંડ એડ કરી દેવાની છે। પછી તેમાં 100 ગ્રામ પનીર એડ કરી દઈએ। પનીરને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। પછી આપણે 2 ચીઝ ક્યુબ એડ કરી દેવાની છીણીને। હવે બધું મિક્સ થઈ જાય એટલે આપણે તેને ઢાંકીને 2 મિનિટ ચડવા દેવાનું છે। પછી તેમાં આપણે બટર એડ કરીશું 2 ચમચી। બટર એડ કર્યા પછી ધીમા તાપે આપણે 2 મિનિટ પાછું ચડવા દઈશું। આપણું બટર, ચીઝ બધું એકદમ મેલ્ટ થઈ ગયું છે, સરસ મિક્સ થઈ ગયું છે। સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેમાં લીલા ધાણા એડ કરી દઈએ। આપણો ચીઝ પનીર ગોટાળો તૈયાર થઈ ગયો છે, તો આપણે તેને ઢાંકીને 2 મિનિટ સાઈડમાં મૂકી દેવાનો છે। હવે આપણે પાઉં શેકી લઈએ, તો એના માટે એક લોઢીમાં 1 ચમચી તેલ, થોડું લાલ મરચું અને થોડા લીલા ધાણા એડ કરી દેવાના। પછી આપણે તેમાં પાઉંને સારી રીતે શેકી લેવાના છે। તમે બટર પણ યુઝ કરી શકો છો। પાઉં બંને સાઈડ સારી રીતે શેકાઈ જાય એટલે આપણે તેને ઉતારી લઈશું। પાઉં આપણા શેકાઈ ગયા છે, તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું। હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લઈએ। ઉપરથી આપણે લીલા ધાણા નાખી દેવાના। થોડું આપણે ઉપરથી ચીઝ છીણીને નાખી દઈએ। તો તૈયાર છે આપણો ચીઝ પનીર ગોટાળો। આને સુરતી પનીર ચીઝ ગોટાળો પણ કહેવાય છે। ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે, તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।